ટકાઉ વિકાસની દિશામાં મંત્રીમંડળે નેશનલ ક્રિટિકલ મિનરલ મિશનને આપી મંજૂરી. એક મહત્વપૂર્ણ પગલું તરીકે મંત્રીમંડળે નેશનલ ક્રિટિકલ મિનરલ મિશનને મંજૂરી આપી છે, જે ગ્રીન ટેકનોલોજી માટે જરૂરી ક્રિટિકલ ખનિજ સંસાધનો માટે મજબૂત મૂલ્ય શ્રેણી સ્થાપિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે. આ પહેલનો ખર્ચ આગામી 7 વર્ષમાં ₹34,300 કરોડનો રહેશે, જે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. આ મિશનનો ઉદ્દેશ એ ખાતરી કરવું છે કે ક્રિટિકલ ખનિજોની સુરક્ષિત પુરવઠો ઉપલબ્ધ રહે, જે ઇલેક્ટ્રિક વાહનો, સોલર પેનલ અને બેટરીઓ જેવી વિવિધ ગ્રીન ટેકનોલોજીઓના ઉત્પાદન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. નવીનીકૃત ઉર્જા અને ટકાઉ પ્રથાઓ તરફ વિશ્વનો ઝુકાવને કારણે આ ખનિજોની માંગ નોંધપાત્ર રીતે વધવાની સંભાવના છે. નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન દેશે સ્થાનિક સ્તરે ક્રિટિકલ ખનિજોના અન્વેષણ અને ખાણકામને વધારવા માટેનું આયોજન કરે છે, જેથી આયાત પર આધાર ઘટાડવામાં અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદ મળે. આ પહેલ માત્ર ઉર્જા પરિવર્તનના લક્ષ્યોમાં યોગદાન નહીં આપે, પરંતુ ખાણકામ ક્ષેત્ર અને સંબંધિત ઉદ્યોગોમાં રોજગારની તકો પણ સર્જશે. મંત્રી વૈષ્ણવે આ મિશન સરકારના ગ્રીન ટેકનોલોજીઓના પ્રમોશન અને ક્રિટિકલ ખનિજ સંસાધનોમાં આત્મનિર્ભર પ્રાપ્ત કરવા માટેના વ્યાપક દ્રષ્ટિકોણ સાથે સંકળાયેલું હોવાનું ભારપૂર્વક જણાવ્યું. આ મંજૂરી ટકાઉ સંસાધન વ્યવસ્થાપન માટે મજબૂત માળખું બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે ભારતની વધતી ગ્રીન અર્થવ્યવસ્થાને સમર્થન આપે છે. ક્રિટિકલ મિનરલ ઉદ્યોગના વિકાસમાં રોકાણ કરીને સરકારે ભારતમાં ગ્રીન ટેકનોલોજીના સામગ્રી માટે વૈશ્વિક પુરવઠા શ્રેણીમાં મુખ્ય ખેલાડી તરીકે ઉભરવાનો ધ્યેય રાખ્યો છે, જે લાંબા ગાળાના આર્થિક અને पर्यावरणीय फायदा सुनिश्चित करे છે. हमारे नौजवानों के लिए, आने वाली जनरेशन्स के लिए और इकोनॉमी के लिए नई अपॉर्चुनिटीज क्रिएट हो, उस पर बहुत सारे फैसले लिए गए. उसी कड़ी में आज माननीय प्रधानमंत्री जी ने नेशनल क्रिटिकल मिनरल्स मिशन, इसको आज अप्रूवल दिया है. क्रिटिकल मिनरल्स हमारी इकोनॉमी के लिए क्यों ज़रूरी है? क्रिटिकल मिनरल्स इसलिए ज़रूरी है कि आज हमारी एंटायर इकोनॉमी में एनर्जी का ट्रांजिशन हो रहा है, ग्रीन एनर्जी की तरफ बढ़ रहे हैं. तो ग्रीन एनर्जी से रिलेटेड जितने भी है, सोलर पार्क हो, विंड टर्बाइन हो, बैटरीज हो, इलेक्ट्रिकल व्हीकल्स हो, मोटर्स हो, उन सब में क्रिटिकल मिनरल्स एक निहायती तौर पे लगते हैं. हमारी जितनी भी बड़ी इंडस्ट्रीज जो आज ग्रो हो रही है, इलेक्ट्रॉनिक्स, टेलीकॉम, ट्रांसपोर्टेशन, उन सब में क्रिटिकल मिनरल्स का उपयोग बहुत होता है. नेशनल सिक्योरिटी के पॉइंट ऑफ व्यू से देखो तो स्पेस के प्रोग्राम्स में, डिफेंस के प्रोग्राम्स में, न्यूक्लियर एनर्जी के प्रोग्राम्स में, सब में क्रिटिकल मिनरल्स चाहिए. और किसानों की दृष्टि से देखो, खेती की दृष्टि से देखो तो पोटैश, फास्फोरस, ग्लूकोनाइट, ये सारे के सारे क्रिटिकल मिनरल्स हैं जो कि खेती के उपयोग में काम में आते हैं. इस मिशन को कैसे इंपोर्ट डिपेंडेंस खत्म करें, आत्मनिर्भर बने, और भारत में कैसे इस मिनरल की प्रोसेसिंग हो सके, वैल्यू एडिशन हो सके, कैसे हम इसका बेटर एक्सप्लोरेशन करें, कैसे हम विदेशों में भी जहाँ ज़रूरत पड़े वहाँ पे जाके उन मिनरल ब्लॉक्स को अक्वायर करें, वो पूरा एक कॉम्प्रिहेंसिव प्लान इस नेशनल क्रिटिकल मिशन में बनाया गया है. 16,300 करोड़ रुपए का ये मिशन है. 16,300 करोड़ रुपए का मिशन है और 6 वर्षों तक ये मिशन का इनिशियल फेज रहेगा. 24 क्रिटिकल मिनरल्स को आइडेंटिफाई किया गया है.